હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ જશાણી ક્રિએશન। હું છું પૂનમ અને આજ હું તમારી સાથે શેર કરીશ પાર્ટી વેર કુર્તી, જેને તમે કોલેજ વેર કુર્તી પણ કહી શકો છો। આ જે કુર્તી છે તેને તમે બર્થડે પાર્ટી, કોલેજ યા કોઈ પણ ઓફિસ ફંક્શનમાં યા તો ટ્રાવેલમાં બધે જ તમે પહેરી શકો છો અને લુક પણ સારો આવે છે અને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહેશે। તો એની સ્લીવ પણ ડિઝાઇનર છે અને કમર બેલ્ટથી લુક તો બ્યુટીફુલ લાગે છે। આવા જ નવા વિડીયો હું મારી ચેનલમાં શેર કરતી હોઉં છું, તો એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે કટિંગ સ્ટાર્ટ કરીએ। અહીં મેં 3 મીટર રિયોન મટીરિયલ લીધું છે। અહીં આ કાપડ જાડું છે તો કોઈ અસ્તરની જરૂર નથી। તો સૌથી પહેલા તો આપણે કુર્તીના કોઠાનું કટિંગ કરવાનું છે। તો એના માટે અહીં આપણે ડબલ ઘડીમાં રાખ્યું છે, એટલે કે ફોલ્ડ કરીને રાખ્યું છે। અહીં મારે ઘરમાં હતી રાઉન્ડ શેપની કુર્તી, તો તેનો માપ લીધો છે। તો તમે બોડી માપ પણ લઈ શકો છો। અહીં આપણે શોલ્ડરથી કમર સુધીનો માપ લેવાનો છે। તો એ માપ આવે છે 16 ઇંચ અને 1 ઇંચ પ્લસ કરી અને લેવાનું છે। તો ટોટલ આપણે 17 ઇંચ ઉપર નિશાન કરી લેશું। હવે આપણે શોલ્ડરનો માપ લેવાનો છે। અહીં આ કુર્તી સ્લીવલેસ છે અને આપણે સ્લીવ વાળી કરવાની છે, તો અડધો ઇંચ શોલ્ડર વધારે લેવાનું છે। તો અહીં શોલ્ડર છે 13.5, તો આપણે લેવાનું છે 14। તો 14 નું અડધું કરી અને 7 ઉપર આપણે નિશાન કરી લેશું। હવે આપણે આર્મહોલ લેવાનું છે। આર્મહોલ પણ આપણે શોલ્ડર જેટલું જ લેવાનું છે, 7 ઇંચ। પછી જોઈ લેશું, વધઘટ હશે તો ફેરફાર કરી લેશું। હવે આપણે ચેસ્ટનું માપ લેવાનું છે। એ માટે આ ખૂણાથી અહીં સીધું માપ લેવાનું છે। તો ચેસ્ટ આવે છે આપણી 16.5 ઇંચ, તો 16.5 ઇંચનું અડધું કરી લેશું 8.25 ઇંચ। તો 8.25 ઇંચ ઉપર આપણે નિશાન કરી લેશું અને 1.5 ઇંચ સિલાઈ માટે રાખી દેશું, એક્સ્ટ્રા ફિટિંગ માટે। હવે આપણે કમરનું નિશાન કરવાનું છે। તો એના માટે ચેસ્ટ 8.25 લીધું હતું, તો અહીં કમર આપણે 7.5 નું નિશાન કરી લેશું અને અહીં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે ટક્સ માટે અને 1.5 ઇંચ સિલાઈનું રાખી દેશું। અહીંથી આપણે 4 ઇંચ નિશાન કરી લેશું, એ આવશે આપણો ટક્સનો માપ આ રીતે। અને હવે અહીં આપણે સીધી લાઈન કરી લેશું અને પછી આપણે આર્મહોલનો રાઉન્ડ શેપ આપી દેશું અને પછી ગળાની પહોળાઈ માપશું। તો ગળાની પહોળાઈ આપણે 3 ઇંચ લેશું। આગળ અને પાછળ બંને ગળાની પહોળાઈ 3 ઇંચ આવશે અને આગળના ગળાની લંબાઈ આવે છે 6 ઇંચ। તમે જોઈ શકો છો અહીં 6 ઇંચ ઉપર હું નિશાન કરું છું। અહીં આપણે ચોરસ બોક્સ કરી લેશું અને પછી જ રાઉન્ડ શેપ આપી દેશું। જો તમે શીખતા હોય તો બોક્સ કરી લેવું અને પછી રાઉન્ડ શેપ આપવો। હવે આપણે પાછળના ગળાની પણ લંબાઈ માપી લેશું। તો પાછળનું ગળું આપણે લેવાનું છે 2.5 ઇંચ અને તેને પણ આપણે રાઉન્ડ શેપ આપી દઈએ। આ થઈ ગયું પાછળનું ગળું અને આ નીચેનું છે એ આગળનું ગળું। હવે આપણે નિશાન ઉપર જ આપણે કટિંગ કરી લેશું। પહેલા તો આપણે પાછળના ગળાનું કટિંગ કરી લેશું અને પછી પાછળના ભાગને આપણે અલગ કરી દેશું। અહીં આગળના ભાગમાં આપણે આર્મહોલ થોડું ડાઉન કરવાનું છે, તો 1.5 ઇંચ આપણે થોડું નિશાન કરી અને આર્મહોલ કટ કરી લેશું। હવે આપણે એને કટ કરી લેશું। હવે આપણે આગળનું ગળું કટ કરશું। આ આપણું આગળનું ગળું પણ કટ થઈ ગયું છે। બેઉ ભાગમાં શોલ્ડર આપણે થોડા ડાઉન કરી લેશું 1.5 ઇંચ। આ થઈ ગયું આપણું કુર્તીના કોઠાનું કટિંગ। આ રીતે બીજા ભાગમાં પણ આપણે શોલ્ડર થોડા ડાઉન કરી લેવાના છે। અહીં આપણું કપડું ઘટ છે તો અસ્તરની જરૂર નથી। હવે આપણે નીચેના ઘેરની કટિંગ કરવાનું છે। તો એના માટે મેં 2 મીટર કાપડ લીધું છે અને 2 ઘડીમાં વાળી અને 4 લેયરમાં કાપડ છે આ રીતે રાખ્યું છે। હવે આપણે લંબાઈનું નિશાન કરવાનું છે। અહીં લંબાઈ છે 33 ઇંચ અને તમે તમારી રીતે લંબાઈ લઈ શકો છો। હવે નીચે ઘેરમાં આપણે રાઉન્ડનો શેપ આપવાનો છે। તો તેના માટે મેં અહીં રાઉન્ડ શેપની કુર્તી છે તેનો જ હું રાઉન્ડ શેપ આપું છું। તમે જોઈ શકો છો આ રીતે રાખી અને નિશાન કરી લેશું। તો ફ્રેન્ડ્સ એકદમ ઈઝી રીતે તમને બતાવું છું।
તમને આ કટિંગ કેવું લાગે છે તેના માટે મને કમેન્ટ કરી જરૂર બતાવજો અને વિડીયોને લાઈક કરજો. આ રીતે નિશાન કરી લેશું. હવે આપણે થોડું નિશાન સાઈડમાં પણ ઉપરની તરફ કરવાનું છે, આ રીતે. અને હવે આપણે કમરનું માપ કરશું. તો એના માટે આપણે જે કોઠાનું કટિંગ કર્યું હતું તેનું લેશું, તેનો એક ભાગ લેશું અને તેને આ રીતે એક ઘડીમાં વાળી અને આ રીતે ઉપર ક્રોસમાં રાખી દેશું અને અહીં ચોકથી નિશાન કરી લેશું સીધું. આ થઈ ગયું આપણું ઘેરનું માપ. અહીં કોર્નરથી નિશાન કરી લેશું અને આ થઈ ગયો આપણો નીચેનો ઘેર. અહીંયા પણ આપણે સીધી લાઈન કરી અને નિશાન કરી લેવાનું છે. હવે એને કટ કરી લેશું. નિશાન ઉપર આપણે કટ કરી લેવાનું છે. આ થઈ ગયું આપણો આગળ પાછળના બે ભાગ. એને આપણે કોઠા સાથે રાખી અને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ રીતે આપણું કાપડ પણ સરસ છે, કોઈ વધઘટ થયું નથી. હવે નીચે ઘેરમાંથી એક ભાગ ઉઠાવી લેશું અને એક ભાગને આ રીતે એક ગળીમાં રાખી અને કમરથી નીચે 19 ઇંચ ઉપર નિશાન કરી લેશું. તમે તમારી લંબાઈની રીતે નિશાન કરી શકો છો. અહીં કોર્નરથી 2.5 ઇંચનું એક નિશાન કરી લેશું અને હવે એ બેઉ નિશાનને આપણે જોઈન્ટ કરી લેશું. આ આપણા આગળના ભાગનું માપ છે. આ નિશાન પર આપણે કટિંગ કરી લેશું. આ થઈ ગયો આપણો આગળનો ભાગ રેડી. આ આપણો આગળનો ભાગ છે અને આ આપણો પાછળનો ભાગ છે. તો પાછળના ભાગ ઉપર આપણે આગળના ભાગને આ રીતે ગોઠવી અને રાખી દેશું. અને હવે એના ઉપર આપણે કોઠાને રાખી અને જોઈ લઈએ. તમે જોઈ શકો છો લુક વાઇઝ એકદમ મસ્ત લાગે છે. આ ટાઈપની કુર્તી માર્કેટમાં કોસ્ટલી પડે છે અને ઘરે સ્ટીચ કરીએ તો ઓછા બજેટમાં બની જાય છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો એના માટે આપણે કાપડને બે ઘડીમાં રાખ્યું છે. સૌથી પહેલા તો આપણે લંબાઈ જોશું. અહીં લંબાઈ રાખું છું હું 19 ઇંચ. તો અહીં આપણે 19 ઇંચ ઉપર નિશાન કરી લેશું. ઉપર આર્મહોલ લીધું હતું એમાં આપણે 2 ઇંચ પ્લસ કરી અને અહીં લેવાનું છે. હવે આપણે નીચે મોરી લેવાની છે 7 ઇંચ અને અહીં ઉપર આપણે 7 ઇંચનું નિશાન કરી અને 1.5 ઇંચ આપણે સિલાઈનું રાખી દેવાનું છે. આ થઈ ગયું આપણું આર્મહોલ અને અહીં નીચે આપણે 2.5 ઇંચનું નિશાન કરી લેશું આ રીતે. હવે અહીંથી નીચે સીધી લાઈન કરી લેશું મોરી સુધી. હવે આપણે ઉપર 3 ઇંચ રાખી આ રીતે 3 ઇંચનું નિશાન કરી અને નીચે આર્મહોલમાં રાઉન્ડ શેપ આપી દેવાનો છે. સ્લીવ ડિઝાઇનર છે તો આ રીતે આપણે એક્સ્ટ્રા કાપડ લીધું છે ઉપરની તરફ ચપટી માટે. હવે આ નિશાન પર આપણે કટ કરી લેશું. આ આપણું સ્લીવનું કટિંગ થઈ ગયું છે. ઉપર સેન્ટરમાં આપણે થોડું કટ કરવાનું છે. સ્લીવ જોઈન્ટ કરતી વખતે આઈડિયા આવે કે આ વચ્ચેનો ભાગ છે. હવે આપણે કોઠાના જે ભાગ હતા એમાં પણ આપણે વચ્ચે સેન્ટરમાં થોડું કટ કરી લેવાનું છે બંને ભાગમાં. હવે જે નીચેનો ઘેર છે તેમાં પણ આપણે સેન્ટરમાં કટ કરી દેશું બેઉ ભાગમાં. આ થઈ ગયું આપણી કુર્તીનું કટિંગ. હવે સ્ટિચિંગ કરશું. તો સૌથી પહેલા તો આપણે નેકમાં પટ્ટી કરવાની છે. તો એના માટે મેં એક ક્રોસ પાઇપિંગ પટ્ટી કટ કરી છે અને એને બેન્ડ કરી અને આગળના ભાગને સીધી સાઈડ રાખી અને એક સિલાઈ કરી લેવાની છે. આ થઈ ગઈ આપણી એક સિલાઈ. હવે એને પલટાવી અને ઉપરની સાઈડ એક ધાર મારી અને પલટાવી અને બીજી સિલાઈ કરી લેવાની છે બીજી બાજુ. આ થઈ ગયું આપણું નેક રેડી. સેમ મેથડ ફોલો કરી અને બીજી નેકનું પણ આપણે રેડી કરી લીધું છે.
હવે એક પાર્ટને સીધો રાખી અને બીજા પાર્ટને એના ઉપર ઉલટો રાખી અને શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો તમે જોઈ શકો છો શોલ્ડરને પણ આપણે સિલાઈ લગાવી દીધી છે. હવે આ ભાગને ખોલી અને રાખવાનો છે અને કોઠાની નીચેના ઘેરને જોઈન્ટ કરવાનો છે. અહીં હવે ધ્યાન રાખવાનું છે કે આગળનું ગળું હોય ત્યાં પેલો કટ કરેલો ભાગ જોઈન્ટ કરવાનો છે અને અહીં આપણે પેલા પાછળના ભાગને જોઈન્ટ કરવાનો છે. તો આ રીતે કોઠાને રાખી અને નીચેનો પાર્ટને આપણે ઉલટો રાખી અને કોઠાને સવડો રાખી અને અહીંયા કમર પાસે સિલાઈ કરવાની છે. આ રીતના પહેલા જોઈ લેવાનું છે. કોઈ પણ કાપડ વધઘટ થતું નથી અને વચ્ચેના જે કટ કરેલા છે એ પણ સેન્ટરમાં આવવા જોઈએ. તો અહીં પરફેક્ટ છે આપણું અને અહીંયા આપણે સિલાઈ લગાવી દેવાની છે. હવે આપણે આગળના ભાગમાં પણ ટક્સ લેવાના છે. તો એ માટે આપણે નિશાન કરીએ. તો અહીંયા આપણે અહીંયાથી 6 ઇંચનું નિશાન કરવાનું છે અને અહીંયા ઉપર આર્મહોલ પાસેથી 3 ઇંચનું નિશાન કરવાનું છે. હવે આ બેઉ નિશાનને આપણે રાઉન્ડ શેપ આપી દેશું અને જોઈન્ટ કરી લેશું. સેમ આવી જ રીતે સામે પણ આપણે ટક્સ કરવાનો છે. તો એના માટે આપણે કાપડને વાળી અને નિશાન કરી લેશું. આ થઈ ગયું આપણા બેઉ ટક્સ. હવે અહીં 1/2 ઇંચ કાપડ લઈ અને કાપડની અંદરની સાઈડ આપણે સિલાઈ કરી લેશું. તો આપણું સિલાઈ થઈ ગઈ છે. આ ટક્સ લેવાથી ફિનિશિંગ પણ સારું આવે છે અને કોઠાનું ફિટિંગ પણ સારું આવે છે. હવે આપણે નીચે ઘેર જોઈન્ટ કરવાનો છે. અહીં આપણે સિલાઈ કરી લઈએ બેઉ પાર્ટમાં. અહીં તમે જોઈ શકો છો સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની છે. તો એના માટે આપણે સ્લીવને અહીં નીચેથી 4 ઇંચ મૂકી અને નિશાન છે ત્યાં આપણે કટ કરવાનું છે. અહીંયા આર્મહોલ છે ત્યાંથી આપણે 4 ઇંચનું નિશાન કરવાનું છે અને પછી ત્યાં આપણે થોડું કટ લગાવી દેવાનું છે. અને સ્લીવની ઉપર પણ આપણે સેન્ટરમાં કટ લગાવી દેવાનું છે. અહીં જ્યાં કટ લગાવ્યું છે ત્યાંથી આપણી ચપટી ચાલુ કરવાની છે અને બીજું જ્યાં કટ છે ત્યાં સુધી આપણે ચપટી લેવાની છે. નાની નાની ચપટી આ રીતે આવી જશે. આ રીતે તમે જોઈ શકો છો. અહીં આપણે એવું લાગે તો પહેલા પિનઅપ કરી લેશું અને પછી સિલાઈ કરશું. આ રીતે પિનઅપ કરી લેશું તો કોઈ કાપડ વધઘટ થશે નહીં અને ફિનિશિંગ પણ સારું આવશે. તો બેઉ સાઈડ આ રીતે પિનઅપ કરી લેવાનું છે અને આ વચ્ચેનો ભાગ છે તે આપણે જોઈ લેવાનું. આ કટ છે એ શોલ્ડર પાસે જ આવવો જોઈએ અને બાકીમાં આપણે ચપટી લેવાની છે. અને તમે પહેલી વાર હોય અને આ રીતે સ્લીવ શીખતા હોય તો આ રીતના આપણે જ્યાં જ્યાં ચપટી લીધી છે ત્યાં ત્યાં આપણે એક પિનઅપ કરી દેવાની છે. એટલે અહીં સ્ટીચ લગાવી દેવાની છે. એકદમ ઈઝી રહેશે. હવે તમે પિન એક એક કરી અને નિકાળતા જવાનું છે અને સિલાઈ લગાવતા જવાનું છે. જો ફ્રેન્ડ્સ આ રીતે તમે સ્લીવમાં પ્લેટી કરશો તો ટાઈમ પણ બચશે અને ફિનિશિંગ પણ સારું આવશે. તમે જોઈ શકો છો મસ્ત લાગે છે અને એકદમ ઈઝી છે. બધી પ્લેટી આ રીતે 1 બાય 1 આપણે પિનઅપ નિકાલતા જવાનું છે અને સિલાઈ લગાવતા જવાનું છે. સેમ આવી જ રીતના આપણે બીજી સ્લીવ પણ જોઈન્ટ કરી લેશું. તો તમે જોઈ શકો છો પ્લેટી પણ બહુ સરસ રીતના આવી ગઈ છે અને બીજી સ્લીવ પણ આપણે જોઈન્ટ કરી લીધી છે. હવે આપણે બેઉ સ્લીવની નીચેનો મોરીનો ભાગ છે તેને આપણે થોડી બેન્ડ વાળી લેશું કાપડને અને પછી નીચે સિલાઈ કરી લેશું. અહીં
બેઉ મોરીમાં સિલાઈ થઈ ગઈ છે। હવે આપણે નીચે જે ઘેર છે ત્યાં પણ આપણે રાઉન્ડમાં પટ્ટી વાળી દેવાની છે અને પછી સિલાઈ કરી લીધી છે। આ રીતે એકવાર વાળી અને બીજી વાર વાળી અને સિલાઈ કરી લીધી છે। અહીં નીચે પણ રેડી છે। હવે આપણે ફિટિંગની સિલાઈ લગાવવાની છે। તો મોરીથી નીચે સુધી ખાસ ધ્યાન રાખવાનું છે કે આર્મહોલ ટુ આર્મહોલ આવવો જોઈએ એકી હારે, અને અહીં કમરનો ભાગ છે ત્યાં પણ આપણે સરખું આવવું જોઈએ। એવું લાગે તો ત્યાં પણ આપણે પિનઅપ કરી દઈએ એટલે કોઈ ભાગ આડા સવડા થાય નહીં। એવું લાગે તો પિનઅપ કરી દેવાનું છે અને પહેલેથી જ અહીં નીચે સુધી સિલાઈ કરી લેવાની છે। અહીં મેં મારા બોડી ફિટિંગના માપે સિલાઈ કરી લીધી છે। તમે પણ તમારા માપ સાઈઝની સિલાઈ કરી શકો છો। હવે આપણે કમર બેલ્ટ બનાવવા માટે આગળ પાછળ બેઉ સાઈડ બે નાની નાની પટ્ટી મૂકવાની છે। કુર્તીની સીધી સાઈડ તમે જોઈ શકો છો આ આગળ બે પટ્ટી મૂકી દીધી છે, બેઉ સાઈડ આગળ અને પાછળ। હવે એમાં આપણે બેલ્ટ લગાવી દેશું। બેલ્ટ મેં જે કાપડ બચ્યું હતું તેમાંથી કાપડ જોઈન્ટ કરી અને બનાવ્યું છે। આ રીતે વચ્ચે પણ ફ્લાવર બનાવી અને તમે પહેરી શકો છો અને કુર્તીની સાઈડમાં પણ રાખી અને ત્યાં પણ ફ્લાવર બનાવી અને પહેરી શકો છો। બેલ્ટથી લુક સારો આવશે અને પાર્ટી વેર પણ લાગશે। રેડીમેડ બેલ્ટ પણ લગાવી શકો છો। અને ફ્રેન્ડ્સ, આ રીતે કુર્તી આપણી ફાઇનલ લુક આવી ગયું છે। તમે આ કુર્તી કેવી લાગી કમેન્ટ કરી જરૂર બતાવજો। અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરજો તાકી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આના પછીનો વિડીયો આવશે કાપડ પર ડાયરેક્ટ કટોરી બ્લાઉઝનું કટિંગ કેમ કરવું તે, તો પ્લીઝ તમે જોવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।